વાડી સારી મરજી છે બકરા મજા આવી ગઈ છે સરવાની આ તો મજા આવી ગઈ બકરા ઓય કટણી કોઈ છે નહીં એટલે સારું રહે ઓય આ બાજુ બકરાનો કુતરો પુત્ર ના આવે ઓય માવડા તો ખોટા ઘણા છે આવે બપુરા ખેતરમાં ઓય ગવા જાતા બકરો ના આવે બકરા વેલી કરે રહે सब बनाया है કેટલા વાગ્યા છે એ લાલિયા એટલે ઉભો થા ઉભો આ તો 3:30 વાગ્યા એટલે ક્ષેત્રમાં ઓટો મારા જવાનું છે કોઈ ઢોરા બકરા કોઈ આયા કરે હોય તો બધા મારો છે તું એ મારે વાજી હુઈ જો ભાલ ખોટો વાગશે લાલા તમે બે ભાઈ જઈ આવો ઓટો મારી આવ દાદુ કોઈ બકરા છે કોઈ ગાવડા છે તારે તો ભાઈ મોઢા ખૂબ પડ્યા છે કદાચ કોઈ વાલા કરે હોય તો ભાઈ હટાવજો સારું વાગલા પેલા કોણ છે બે જણા ખબર નહીં હવે તો બકરા મારો અંદર છે પૂછતા કોણ છે સારું મળી ગયું સરવાનું તો ઓવે તાપસી હારા આજ તો વાડી બોલો કે ગોમના છો આ બાજુના ગોમના છે કોણે કીધું તું વાળવાનું બકરા આ વાડી પડી હતી વાળ્યા અંદર કીધું સારણ ખડી કરી દીધું ચમ વાળે એટલે અંદર પડી હતું ઢિયાળ એટલે કીધું વાળા અમારી વાડી છે તમને ખબર નથી વાડી એમાં શું ખબર રાખે બકરા તો વાળ્યા કરે તો તબી વાળ ઘર આવે માર કાકાને બોલાઈને આવે આપણે બોલાવે બોલ વાળ્યા હતા બકરા હડે કાકા તો કહેતા આપણે તો દૂધ પડશે ને શું થાય ગજબ થઈ ગયો આપણે તો શું ગજબ શું આપણી વાડીમાં કોકે બકરા વાળે પડે ચિયા આવી રહી ઈ કે પાડોશી ગોમ ના શકે પાડોશી ગોમ પૂછો લે ગોમનું નામ તો નહીં પૂછ્યું અમે હા હેડો તો ચેણેલ વાડીમ છે હા વાડીમાં છે ને હેડો તો અમારા દીવ રે માથા ભારી છે તો ગોમમાં કોઈ ના રાખે આ તો આપણી વાડી ભેળા કાલે કુકની વાડી ભેળા અરે બકરા એનો છે ઓએ તૈયા ચાલો બેઠા ચાલે હેલ મારા આવે ઈ કોઈ ખબર નહીં મને હારું હેટા આ તો પડો તોડી નાખું એના આજ તો અરે ઓળસી માર્યો આ બકરા તો કબર કે તુરિયાના બધું ખાઈ ગયું આખી વાડી ભેળાઈ ફરી છે ચોથી લે બકરા વાળાઈ જાય ક્યાં બેઠા છે ક્યાં રગનાશિયા ઉલે કોણ આવે હરા તો ઓલા છોકરા બોલાવા જતા ને કોઈક વાડીવાળા લાગે તો બિયા તો નહીં તો આપણે એટલે વખતે બાય કીધું છે સરપંચ રહ્યા ને હોય તો આવે હરા એને કોઈ બોલાવા આવે તો ભલે આવતા આવે છે કશું કેમ માણસ છો બાપ દાદાનું કર્યું છે આવરા એ ક્યાં ગામના છોલ્યા આ બાજુ ગામના છે બાજુના ગામના એમ ને ઓય એ કોની વાત તમને કીધું તો આ ઓલા વખતભાઈ સરપંચ નહીં રહ્યા હા એને કીધું હતું કે અમારે કે ખડ ઘણું શું છે એટલે કે ખેતરમાં આવજો કીધું સારું લાવો ખર્ચો લાવો પેલો આ ગલકન તુરિયન બધા ખવડાયા છે એને સરપંચે કીધું સરપંચનું નતું તો ચાનું હતું આ એનું હતું એનું ખેતર હવે સરપંચે બોલાય ના ચાલે હેડો ને હેડો સરપંચભાઈ ના તું મારે ચાલે કે ખોપડી તો ભાઈ બોલવાય કરી કરા છે સરપંચ મિલતા હતો તમે હારું હેડો હું સરપંચ પાસે તો અમને સરપંચ જાય છે મારો તમે રો અમે સરપંચ પાસે એમ ના ચાલે ને હમણે કહો તો કેસ કરું ને કે સરપંચ પાસે તો તમે શાંતિ રાખો મારો આખું બગાડી નાશ મેલ્યો મારો ખેતર છોકરા આપણે હવે આપણે ગામમાં થોડો આર્યું છે એનો થોડો આપણે આ વાડીનો બધો સુધારો કરી નાખવો છે કોઈ ગ્રાઇન્ડ લાવો હારી અને ગામમાં એ બધા વંડાન ઓરડાન બધું છે કે નહીં એ બધું આપણે આ સોય કોરા કરી નાખવું છે કેમ ખબર છે આ બકરાવાળા ને બાપડા બધા ઢોરમ બોરા લોહી પી જાય છે હવે ક્ષેત્રવાળાને શું બધું પાક્ષી રોડ ને બૂણ ને આ બધું હવે સોય કોરા જાળીને કે વંડો કરાવી નાખવું રેડી કાકો નહીં આવતા રહેજો લાગે છે એવું ચમ આવા પોતે આવતા હશે એક ટાઈમ વગર હવે ખબર નહીં
આ બાજુ હેડો. હાલી આ. સરપંચ ઘરે છે. સરપંચ ઘરે છે કે નહીં હોય? ઓ સરપંચ સાહેબ આવો આવો શાંતિ છે? ઓએ હા અને શું કરો છો? ઓની બસ આ બેઠા હતા. બેઠા છે એમ? શું આવું પડ્યું તો? હે ચમ તડકો લેવો પડ્યો? એટલે આ તડકો ના લે તો શું કરું કે ચમ? આખી મારી વાડી ભેળાઈ પડી છે બોલા. ઓ મારે કોણ છે? હવે કોક બાર ગામ નથી છોકરાને વર રાખવા મેલ્યો તો છોકરો એકદમ ઉડીને આવ્યો. હું તો તડકાનો થાય એટલે હું જોત હા 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 ભરતા આયા કે કોક છે કે જેટાવાળા બકરાવાળા કોક કે બાર ગામ હું તો અહીંયા જો કેવા હા કે તમને કોણે કીધું આ સારવાનું હા કે ઓલા શું નામ છે સરપંચનું નામ છે મને આવડતું નથી બરોબર કે સરપંચ હતા કે હા એને કે કીધું છે કે સારવાનું તો ચિયા સરપંચ હતા ઈ રહ્યા? તમારું જ નામ આવતું હતું સરપંચ આપણા ગામમાં તમે એક જ છો બીજો કયો ગુડોનો હોય સરપંચ એટલે આપણે હું ના કહું કોઈની વાડી હું ના બીજો બગડાવું. સરપંચ છે કોણ આપણે એમ કહો છો એટલે આ જાશો ઈ હેડો. તો જાવ તો છે અહીંયા પણ એક તો મને કરતો કર્યો હાથી હોય રૈયાણો છે હા એ હવે કરવાનું શું મારે હેડો હું આવું હારી હેડો. હેડો હેડો તો. હેડો 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 કોઈ રાખશી નહીં. હેડો હેડો સરપંચ સાહેબ તમે મોર છો હેડો હેડો તમે તો હેડો કશું હોતો નથી હેડો. કેટલે સી ગયા? તમે પાસે તો જેડો નથી તમે સોળ સોળ શું ના, ના, કશું નથી. ક્યાં છે યાર? અરે હાલતા નથી કરતું તમે આટલે પડી રહ્યા છો? આ છોકરો ઊંચો તો ઘડીક બેઠા છે ક્યાં ગામના છો? આ બાજુના ગામના એવું એમ? હવે શું આ ચમ તમે નહીં ભાતા હોય? આ બધા વાડી બકરા વાળ્યા પર પેલા બધું વાયેલું હતું, શાકભાજી ને બધું વાયેલું હતું. સરપંચ જોડો છો તો કે વખતે ભાઈ કીધું છે કે અંદર કે વાળો કે કોક ભાઈ હતો ને તમારું નામ લીધું એટલે મેં વાળ્યા અંદર કોણ હતું ઈ? હવે ભાઈ નામ નહીં આવડતું એટલે કે મારું નામ કે વખતો બા છે કે હું સરપંચ છે એટલે એને કીધું હતું સરપંચ તો હું છું ને ગામનો. એવું એમ ઘડીક આ છોકરો ઊંચો છે એટલે આ ઈ જગાડો જગાડો. ના ના ઘડીક રહ્યો પછી એટલે હવે તમે ન્યાગળો પછી પણ ઘડીક એટલે તો ઉભા અત્યારે- ઉભા ના છોકરાને તો છોડો નથી ઉભા. આમ શું કરો છો હક એટલે એ આ ઘાટા ઘાટા ફટાફટ જગાડ. હા જગાડો જગાડો જગાડ ફટાફટ. એ રોમદીડા હા વધારે બકરા ઘાટો છે એટલે બુધાય આ કે છેથી આયા છે ને ઉભા રહો એક મિનિટ. હા ઓનું ધન બગાડ્યું ને બધું આલતા દોડો પૈસા દો. કાલી મેલ તો હાલ છે ના ના અત્યારે આલતા દો. અત્યારે પણ નહીં ઘડી પડ્યા રહ્યા છે લાયા નથી હવે હવે પેલા છે જાતા ની વાત. ના ના રેડી? આવું તો બીજું નામ ના આલતા. હેડો, હેડો, ફટાફટ મોરી. હેડો, તમે હાલા તો બોરાના ભૂસ્યા હશો કાઢો બકરા. બકરા લઈને જાતા રહેજો. એડી આયા ખુદાલા આવતા નહીં અમને કોઈ ક્ષેત્રમાં તાકતા નહીં પાછા જો એનું હોય ને તો વર્તા છે આ હોય હા બધા ગામમાં ખુદાલા પગ નહીં મિલતા છે કે ક્ષેત્રમાં જે જાતા નહીં પાછા ને હાડકા ભાજી નાખી હેલને ફેરે હવે તો આવે ને તો હવે હેડો હેડો અહીં થા હે હવે કોઈ આ બકરા વાળા આવે કે નહીં હા માર ખાઈને ના આવવાનું એકનું છોડી જેવું પછી આપણે અલ્યા, બાજુ શું આવવું. હું તો હારા ને કહેવા છે મારે છે મને તો ધક્કો સોડી ફરતો કરી એક હાથી વાગ્યું જબરદસ્ત નો હોય એટલે હવે દવા કરવા જો ને તમે હવે તો ખરી છે વળતા નહીં હવે રસ્તામાં ભેગા થો રેડી મારો દાદો હા કાળા મોઢે કરીને તમારા જો હવે હેડો તમે એને આગળ હેડો કરી દો હવે હેડો લે ભાઈ